ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 આ ભાગ 2 માં કુલ 5 ચેપ્ટર આપ્યા છે, પરંતુ એ 5 ચેપ્ટરમાંથી ચેપ્ટર 3 માં આપણે જે પ્રામાણ્ય વિતરણનું ચેપ્ટર આપેલું છે, આ પ્રામાણ્ય વિતરણના ચેપ્ટરમાં કુલ તમને 4 ગુણના 2 પ્રશ્નો પૂછાય. તો એના જો મુખ્ય પ્રશ્નો આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો પ્રામાણ્ય વિતરણમાં સૌપ્રથમ ઉદાહરણ નંબર 10, ત્યાર પછી ઉદાહરણ નંબર 11, ત્યાર પછી આગળ વાત કરીએ તો ઉદાહરણ નંબર 14, ત્યાર પછી સ્વાધ્યાયમાં જઈએ તો સ્વાધ્યાયમાં સેક્શન બી માં પ્રશ્ન ક્રમાંક 5, ત્યાર પછી સેક્શન ઈ માં પ્રશ્ન ક્રમાંક 1, પ્રશ્ન ક્રમાંક 6, પ્રશ્ન ક્રમાંક 8, પ્રશ્ન ક્રમાંક 9 અને સેક્શન એફ માં પ્રશ્ન ક્રમાંક 4 અને પ્રશ્ન ક્રમાંક 6. તો મિત્રો, આવા જ આઈએમપી જોવા માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જોડાયેલા રહેજો, કારણ કે તમને દ્વિતીય સામયિક પરીક્ષા અને બોર્ડની પરીક્ષાને લગતી તમામ માહિતી આ ચેનલ પરથી મળતી રહેવાની છે.